હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ. બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો અત્યારે વાગ્યા છે, અત્યારે હાલનો ટાઈમ 9 વાગી ગયા છે અને આજે મિત્રો નવી ચેનલના શૂટિંગમાં રજા છે. તો બાકી ઘેરના ઘેર છીએ, લેટ ઉઠ્યા નહીં, વહેલા ઉઠ્યા હતા. 6 વાગે ઉઠ્યા હતા, દૂધ ભરાયા, કસરત કર્યા, રનિંગ કર્યા. મિત્રો બહુ સરસ નહીં તો ફ્રેશ રેડી ઓકે થઈ જાય છીએ. બાકી મોર્નિંગમાં બધા હવના કોમે વળી ગયો છે. મારા બહેન મારા બોમ્બે ખેતરમાં જતો રહ્યો. મને મમ્મી નાસ્તો બનાવે છે અને ડીગુબેન તમને બતાવો શું કરે છે. બાકી મોર્નિંગમાં સરસ માતાજીનો દર્શન કરી લીધો મિત્રો, તમે એ કરી લેજો. જો આ બધ ફૂલેલી રોટલીઓ બને. ગુડ મોર્નિંગ. મંડ્યા મમ્મી એ ફૂલી છે, રોટલી એ ફૂલે ને એ ફૂલે. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ. મુન્યા ये रहा. गुड मॉर्निंग, जय माताजी. મિત્રો અમારે કે ભીરક બેટા ઉભો રખ, ચા પી દો, નાસ્તો કર. હું તો પતંગ ઉડારું છું. અલે એક કરીને કેટલા પતંગ લઈ ગયો તું? હા સાલા ચોર. અને ભરગ સારું ભરગ, હું વડનગર જાઉં તે તારા ઓલે હું લાવું કે ચશ્મા લાવું? ચશ્મા લાવું ને ના 5 ચશ્મા અને ફિરકીઓ બધું 5 અને પીપુડું એક જ. હારું 2 પોત ને પોત 10 ને 2 12. અને પેલું મોરું આવે છે પહેરવાનું એ વાઘ, ચિત્તો, બંદર, એમાં શું લાવું? ઓહ શેર. ટાટા કરી દે તારે. અને તાબા ઉપર પડી ના હો, રાગે જજે. અલે ગોળના રવા પર ના બે ગોડો. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. મિત્રો 9 વાગ્યા છે. છોકરોને બધા જો હા તો ઉતરાણ જો પહેલાં તો ઉતરાણ જ છે ગદ્દી, બાકી બીજા કોઈને નહીં. ડીગી છે પતંગ ઉડાડે તો આપણે અધર કપાઈ ગયો નહીં. આ મારો પતંગ કોકને કાપી નાખ્યો. બાકી મિત્રો 9 વાગી ગયા છે અને ચા નાસ્તો રેડી થાય તો ચા નાસ્તો લઈ અને મારા ભાઈને મારા બંને જશે ખેતરમાં એકો લઈ. તો મિત્રો એવાનો ચા નાસ્તો પહોંચાડી લઈએ અને પછી મળીએ. જુલી જો ખુશ થઈ ગઈ હતા, પતંગ ઉડાડવો હોય ને. જો જુલીને પતંગ ઉડાડવો. બોલો વડાપાવ. તો મિત્રો અત્યારે 11:30 વાગી ગયા છે અને ચા નાસ્તો પહોંચાડી ઘેર આવી ગયા હતા. વડનગર જવાનું પ્લાનિંગ હતું પણ મિત્રો આપણું પ્લાનિંગ બંધ રહ્યું છે. મેળવશે તો હોજે જઈશું, કાં તો મુન્નીને તો જો જોઈ રહ્યો મને કે મારા પપ્પો લેવા જતો લાવ્યો નહીં. લાવી દઈએ છીએ આપણે કોકના અંગાત મંગાવી દઈએ છીએ. મારે જવાનું મેળ ના આવે ને તો શું કીધું. બાકી મિત્રો ડીગીને આ આખી ખાતરની કોથળી ખાલી કરી દીધી. આ બધું ભરી દે નકતા મમ્મી મારશે. ભરી દે લે. ઓહ કાલ તો ઉતરણ હોય ત્યારે લાભ જ પડશે કે. બાકી તો મિત્રો શૂટિંગમાં જવાનું છે તો લેટ પડીએ છીએ. જમવાનું રેડી થાય છે કે તો ફટોફટ તૈયાર થઈ જાય એટલે મસ્ત જમી જૂબમાં ટાઈગરના શૂટિંગમાં જતા રહીએ. અને મિત્રો પછી કાલ તો રજા પડી જશે એટલે રજાઓ રહેશે ત્યારે ડબલ શૂટિંગ કરવું પડશે. તો પછી જમવાનો ટાઈમ મળીએ. તો મિત્રો 11:30+ ટાઈમ થઈ ગયો છે અને ઘેરના ઘેર જ છે. સરસ કરવામાં જમવાનું રેડી થઈ ગયું છે. તો મિત્રો જમી લઈએ, જમીન પછી નીકળીએ શૂટિંગમાં. બાકી જો આ તો ફર્સ્ટ કટ ભરી દે કે તો મમ્મી મારશે. ભરી દે છેલ્લા ના ડીગો ઝઘડા ખોડ નહીં ભર. બાકી તો મિત્રો આપણા ઘેર જમવામાં શું બનાવીશું બતાવીએ તમે. મગનું આખા મગનું શાક છે. કાલે મગની દાળ હતી
ઘઉંની રોટલીઓ છે મસ્ત ગરમા ગરમ, છાશ છે મિત્રો, કચરિયું. તો મસ્ત ફટોફટ જમી લઈએ. જમીન પછી મિત્રો સીધી જ મુલાકાત કરીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. બાકી તો મિત્રો અત્યારે હાલ સિઝન ઉત્તરાયણની ચાલે છે, તો ઉત્તરાયણના સારા સારા મસ્ત મસ્ત વિડીયો આવે છે કોમેડીથી ભરપૂર. તો બન્યા રહેજો, સારો એવો એકાદો કટ બતાવશું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને આજ ઘણા દાડે આવી જાય છીએ. મોમાનું ઘર બતાવીએ છીએ ઇકન શૂટિંગ કરવા માટે. બાકી જો આ પૂંખેલી ડુંગળી આવડી થાય છે, મોટી નહીં થઈ. અને મિત્રો સોંપેલી ડુંગળી બિયારણ મતલબ કે રોપ લાવી અને સોંપેલી ડુંગળી છે બધી મોટી થઈ જાય. જોઈ લે 2 વીઘા છે. અને મિત્રો આરે ખાલી બિયારણ દોણા પૂંખેલા એટલે પરિવાર વગરનું. બાકી અમારી મંડળી બધી તૈયાર થાય છે. આપણે મસ્ત ખેમા મૂર્છનના ગેટઅપમાં આવી જઈએ છીએ મિત્રો. તો સરસ મસ્ત બન્યા રહો, સારો કટ બતાવશું. બાકી મિત્રો ઉત્તરાયણ કાલ છે અને તમે જોશો એ દાડો જ ઉત્તરાયણ છે વિડીયો. તો દરેક મિત્રોને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ અને સારી રીતના કરજો. દોરી બોરી વગાડવાના છે, ધાબા ઉપરથી પડવાના, છોકરોનું એના ધ્યાન રાખજો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, સારો મસ્ત એકાદો કટ તમને બતાવીએ. અમે તમારું કશું નહીં આવે એવું ઘેર બેઠા બેઠા મોશો જ મારવાની છે. કેમ કશું નહીં આવે એટલે અમે જે પોત પછી કમાતા હતા ને એ જ્યાં બધું કપાઈ ગયું. કશું ના આવે તમારું ગામમાં. તમારાથી જબરો કારીગર પડ્યો છે ગામમાં, એને તમારું પત્તું કાપ્યું. અને કારીગર આ ઉતરોળ આવે છે, જેટલા ઓર્ડર આવતા લાડવા બનાવવાના, જેટલા ઓર્ડર આવતા એ કઈ ઓર્ડર આવ્યો? તારા મામા શું ઓર્ડર લીધું? પણ બોલાવા તો આવતા ને ઘેર. હા બોલાવા આવતા ગમમાંથી 500,000 ના આવતા, અટાણાના પૈસા ઘેર ના લે કરતા. એ પણ કોઈના 5 રૂપિયા લીધો નહીં તો ચોક મોટું રહોડું હોય ને 200 તો શોક લો 1500. અમે તો 1000 નું રહોડું કે 500 નું નહીં આવે, 50 નું નહીં આવે. પતી ગયું, પત્તું કપાઈ ગયું મામા તમારું. બંધ કરી દીધું? બંધ નહીં કઈ રાખ્યું. તમારાથી જબરો કારીગર ગમમાં પાછો એક આપણા ગમમાં. હા મારાથી જબરો. પણ તારા મામાનું પત્તું કાપવાનું એ તો 14 જણા તારે. પત્તું કપાઈ ગયા છે એવું કરવાનું. ખેમા મૂર્તને પત્તું કાપી નાખ્યું. ખેમા મૂર્તને મારું પત્તું જીવન લાડવા બનાવવા કહેવા આવતો તો કે ભોળા સરપંચ ઘેર છે, કીધું અમાર મોમો ઘેર છે. ખેમા મૂર્તન કે નહીં બોલાવાના ઈવન. હું કારીગર છું, ઈવાના થી જબરો કારીગર. તને કહેતો તો તું જીવનને કે અડધો લાડવો ખાતો છે ને તો 1.5 લાડવો ખાય. લાડવા બનાવવાનું કામકાજ ચાલુ કર્યું છે. ખેમા મૂર્છન લાડવાનો કારીગર ભેડું કૂટવાનું ચાલુ છે. પેલો શું કહેવાય મુઠ્ઠીઓ કાઢી દીધો છે અને આ ખેલાડી જેવા બેસી રહે. લાડવાની વાત જોઈને બેસી જો ખાનો લાડવો તૈયાર થાય ને ખાવ એટલે ભરસે જાય. ખેમા મૂર્છનના હાથના લાડવા ખાવાના તમારા. એ પણ મિત્રો લાડવામાં જફા મારી ઘણી છે. ઘેર બનાવીએ તો સારું. બાકી અમારે તો હોય જો ચૂલા ઉપર મુઠ્ઠીઓ તળ્યા કાપોને હેરી ગયો તરકાનો અને તારે તરકો ઉધારા જેવો લાગે છે. જીના બનાવવાના છે પાછા. એ સાગરનું પ્યોર ઘી લાવે છે. જોઈ લે દ્રાક્ષ હુકી, કાજુ અને દળેલી ખોડ. બન્યા રહો, મસ્ત બનાવીએ ને પછી બતાવીએ. અત્યારે વાગ્યા છે 4:30 અને આવું શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છે મિત્રો. બાકી તો મસ્ત વિડીયો બનાવે છે લાડવાનો ઉત્તરાયણના. મિત્રો આજથી વિડીયોની પૂર્ણાવૃત્તિ કરીએ છીએ. હવે ઉત્તરાયણ વાસી ઉત્તરાયણના દાડા રજા રહેશે અને પછી ફરી શાંતિથી ઉત્તરાયણ પૂરું કરી તહેવાર સારા કરી અને પછીથી મળીશું મિત્રો. બાકી ઘેર આવી જશે. હા હમી રીતના ખોળો ચોક દર્શે દોડો ડીગી છો જાય મમ્મી બાલી બધો શું કરવા જાઓ? તો મિત્રો એરંડા ઉતારીને મેકેલા છે હવારોના, તો એકામાં ભરવા માટે જોશે. બાકી તો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. મિત્રો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. મિત્રો ચા નાસ્તો કરીને મળીએ. અને તમે શું કરો? સારું હેડો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને ઘેર આવી ગયા છીએ. બાકી મિત્રો આજ તો ગુલાબ દૂધ ભરાજો હતો એટલે આપણે મિત્રો ગુલાબનો કોઈ પણ કટ બનાવ્યો નહીં. મેં જેવો કેમેરો ચાલુ કર્યો તરત ડીગી હતી ને પટ્ટી મેળીને હાથ થઈ જાય.
બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. મારા બોનને ઊંઘ્યો છે. આ બધું ગોઠવણી થાય છે. ये रहा ए डिगी काल तू पतंग उड़ाड़े जुलीशम पर हस बाकी तो मित्रों जो मुन्ने भाईलों ने तो फोन जो पड़े से आहा माछली शौकन जती रही है भाई अदर हाँ खासा बदा पतंग गए बाकी मित्रों जमવાનું રેડી થઈ ગયું છે. જમવામાં શું છે બતાવીએ તમને. બટાકા અને લીલી ડુંગળીનું રસાવાળું શાક છે મિત્રો. ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા, ખીચડી, દૂધ. તો મિત્રો બધો ભેગો થઈ જમી લઈએ. તો મિત્રો અત્યારે 8 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી ગયા છીએ રેગ્યુલર એડિટિંગ કરવા માટે. બાકી તો મિત્રો તાપ આજ હળગાયો નહીં કારણ કે ગુલાબ સોણો લાવે તો તાપ હળગાઈએ અને રોજ રોજ જોરાય છે. હું હળગાવું પણ બાણ વગર હું હળગાવું મૂકે તાપમાં પાછી દાદાગીરી અને આજ તો ઠંડી છે, વાયરી છે. તો મિત્રો વાયરીના લીધે થોડી વધારે ઠંડી વાય છે તો તાપનો તો કોઈ જુગાડ કરીએ છીએ. બાકી તો કાલે સોરી આજે ઉત્તરાયણ છે. તમારે આજ દોસરે દિવસે ઉત્તરાયણ છે તો મિત્રો શાંતિથી ઉત્તરાયણ કરજો. ધાબા ઉપર હાચવીને ફરજો. દોરી બોરી વાગે નહીં, સાધન લઈને ફરો તો દણ છોકરોનું ખાસ ધ્યાન રાખજો. બાકી તો મિત્રો આ વિડીયોને આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.